એક ડિજિટલ પત્રકારની ગેરરીતિઓએ માત્ર શહેર નહીં પણ રાજ્યના રાજકારણ અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. વાત છે અમદાવાદની. લાખો રૂપિયાના તોડકાંડમાં સંડોવાયેલા ડિજિટલ પત્રકાર દીર્ઘાયુ વ્યાસ સામે ફરિયાદ નોંધાયા બાદ હવે તેની કુંડળી ભેગી કરવા માટે પોલીસ ટીમો બનાવાઈ છે. તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં જ્વેલર્સની અરજીના બહાને લાખો રૂપિયા પડાવી લેનાર વોન્ટેડ પત્રકાર દીર્ઘાયુ વ્યાસને શોધવા માટે પોલીસે કમર કસી છે. તે ક્યાં છે અને તેણે ક્યાં ક્યાં ખંડણીઓ ઉઘરાવી છે તેની વિગતો મેળવવાના પ્રયાસો શરૂ થયા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પોલીસને દીર્ઘાયુ વ્યાસ સામે વધુ પુરાવા અને નવી ફરિયાદો નોંધાય તેવા તથ્યો મળ્યા છે. અને આ સમગ્ર મામલામાં ચોંકાવનારી વાત તો એ છે કે દીર્ઘાયુ વ્યાસને બચાવવા માટે કેટલાક મોટા માથા અને પ્રભાવશાળી વ્યક્તિઓ મેદાને છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક આઈપીએસ અધિકારી દીર્ઘાયુ વ્યાસના લીધેલા રૂપિયા પરત કરી આ મામલો રફે દફે કરવાના પ્રયાસોમાં સક્રિય હતા. જો કે આ વખતે તેમની દાળ ગળી નથી. આ ઉપરાંત કેટલાક પત્રકાર કે જેઓ પોતાને ક્લીન ઇમેજવાળા ગણાવે છે તેઓ પણ આ રેકેટમાં સામેલ હોવાની વિગતો ચર્ચામાં છે. પોતાના બેફામ વ્યવહાર માટે જાણીતા દીર્ઘાયુ વ્યાસને સદાય અભય વચન આપનાર કેટલાક મોટા માથાઓએ ગાંધીનગર સુધી દોડધામ કરી, પરંતુ સરકારે સત્યને જ સાથ આપવાનો નિર્ધાર કરતા તેઓને નામોશી મળી છે. આ કેસની ગંભીરતા જોતા હવે તપાસમાં આઈટી, આઈબી, ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ પણ જોડાયા છે, જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે સરકારે આ સમગ્ર રેકેટની ઊંડી તપાસ માટે કડક વલણ અપનાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે લાખોના તોડમાં સામેલ એક પોલીસ કર્મચારી પણ જવાબદાર છે, પરંતુ તે એક આઈપીએસના અધિકારીની કારોબારીમાં કામ સંભાળતો હોવાથી તેની તપાસ નામ વગર કરવામાં આવી રહી છે. દીર્ઘાયુ વ્યાસને બચાવવા માટે દોડધામ કરી રહેલા અન્ય વિવાદાસ્પદ પત્રકારોના પગ નીચે પણ હવે રેલો આવે તેવી તૈયારી છે. ક્રાઇમ બ્રાન્ચ પાસે દીર્ઘાયુ વ્યાસને ભાગીદારની જેમ બચાવવા ફરતા મોટા પ્લેયર્સના નામ પણ આવી ગયા છે અને તેમનું પણ આ કેસમાં તણાઈ જવું હવે નિશ્ચિત મનાઈ રહ્યું છે. આમ હવે જોવાનું એ મહત્વનું બની રહેશે કે આ તપાસના અંતે કયા કયા મોટા માથા અને પ્રભાવશાળી વ્યક્તિઓના નામ સત્તાવાર રીતે બહાર આવે છે.